વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં જોઈએ કે અત્યાર સુધી આપણે 3 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. તો 3 વિડીયો વન બાય વન જોતા રહેજો, બહુ જ ખ્યાલ આવશે અને આ ચેપ્ટર વિશે ખૂબ જ માહિતી મળશે. હવે આજે આપણે આગળ જોઈએ છીએ. અત્યાર સુધી આપણે જે વાત કરી ચૂક્યા છીએ એની અંદર નામકરણ પણ આવી ગયેલું છે અને એનું જે હેલો આલ્કેનનું વર્ગીકરણ ખરું એ વર્ગીકરણ પણ આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે આગળ જોઈએ છીએ કે CX બંધનો સ્વભાવ. CX બંધનો સ્વભાવ. હવે ટેક્સ્ટબુક ની અંદર ટાઇટલ આપી દીધું છે કે CX બંધનો સ્વભાવ. આના માટે ધ્યાન રાખજો. તો કે C મતલબ શું? તો કે કાર્બન આવશે. હેલો આલ્કેનની અંદર કાર્બન જોડે શું જોડાયેલું હશે? હેલોજન. હવે આપણને ખ્યાલ છે કે કાર્બન અને હેલોજન વચ્ચે આ કયો બંધ છે? સહસંયોજક બંધ છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ છે? સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય છે. જોવા જાવ તો બંને ઇલેક્ટ્રોનનું બંને પરમાણુઓથી અંતર કેવું હોવું જોઈએ? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા હોય તો બંને જગ્યાએ અંતર કે બંને અંતરથી કેન્દ્ર કેવા હોવા જોઈએ? સમાન અંતરે હોવા જોઈએ. પરંતુ x ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોવાને કારણે બંધમાંના ઇલેક્ટ્રોન હેલોજન પ્રત્યે વધુ આકર્ષિત હોય છે. જેના કારણે X ઉપર મતલબ કે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો કે હેલોજન ઉપર વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર જોવા મળે છે. હવે ક્વેશ્ચન થાય કે જો C બોન્ડ X હોય તો આ હેલોજન ઉપર તો માઈનસ, કાર્બન ઉપર પ્લસ, આંશિક, સંપૂર્ણપણે નહીં. પરંતુ જો બે અથવા બે કરતા વધારે કાર્બન હોય અને હેલોજન જોડાયો હોય તો કયા કાર્બન ઉપર ધન વીજભાર જોવા મળશે? ધ્યાન રાખજો, કાર્બન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ના હોય, કાર્બન પર પણ ના હોય, તો કાર્બન હેલોજન વચ્ચે તો હશે. તો આ હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર, જ્યારે આ કાર્બન ઉપર આંશિક ધન વીજભાર જોવા મળે છે. ક્લિયર? ઓકે. તો આ કાર્બન ઉપર પણ આંશિક ધન વીજભાર તો હશે, પરંતુ આ કાર્બન ઉપર ધન વીજભારનું પ્રમાણ કેવું જોવા મળશે? આપણને વધારે. તો આખા ચેપ્ટરની અંદર એટલું યાદ રાખજો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન ઉપર આંશિક ધન વીજભારનું પ્રમાણ કેવું જોવા મળશે? આપણને વધારે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને જ આખા ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયાઓ ભણવાની છે. તો ફરી એક વખત યાદ રાખજો કે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હેલોજનની બાજુમાં જે કાર્બન જોડાયેલો હોય એ કાર્બન ઉપર આંશિક ધન વીજભારનું પ્રમાણ વધારે હોય છે. બરાબર છે? ચલો આગળ જોઈએ આપણે. આ હેલોજન ની અમુક ગુણધર્મો છે એ જોઈએ આપણે. તો સૌપ્રથમ C બોન્ડ X તરીકે શું હોઈ શકે? તો C બોન્ડ ફ્લોરિન પણ હોય, કાર્બન બોન્ડ ક્લોરીન પણ હોય, કાર્બન બોન્ડ બ્રોમિન પણ હોય અને કાર્બન બોન્ડ આયોડિન પણ હોય. બરાબર છે? તો હવે આપણે જોઈએ છે કે દરેકની અંદર કાર્બન બંધ લંબાઈ પહેલા જોઈએ આપણે. બંધ લંબાઈ. તો ચલો, બંધ લંબાઈ એનો મતલબ શું થાય? બે કેન્દ્ર વચ્ચેનું અંતર. બંધ લંબાઈ એટલે કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર. ચારે ચાર કેસની અંદર કાર્બન જ છે તો કાર્બનનું કદ કેવું જોવાનું? સમાન. પરંતુ કાર્બન જોડે ફ્લોરિન જોડાયેલું છે, કાર્બન જોડે ક્લોરીન છે, કાર્બન જોડે બ્રોમિન અને કાર્બન જોડે આયોડિન. આપણને ખ્યાલ છે કે હેલોજનમાં ઉપરથી નીચે તરફ જતા
પરમાણુના કદમાં શું થાય છે વધારો. તો અહીંયા આ કેન્દ્રથી આ કેન્દ્ર સુધીનું અંતર જનરલી કોની અંદર તમને બે કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે દેખાય છે? કાર્બન બોન્ડ આવડી. તો બંધ લંબાઈ કોની વધારે જોવા મળશે? Ci, ત્યારબાદ Cbr, ત્યારબાદ CCl અને છેલ્લા આવશે Cf. તો કાર્બન બોન્ડ હેલોજનની અંદર સૌપ્રથમ સૌથી વધુ બંધ લંબાઈ જોવા મળશે આપણને કાર્બન બોન્ડ આવડી. ચલો હવે બીજો એક ગુણધર્મ છે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પીનો મતલબ શું થશે? બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. હવે જે બંધ પ્રબળ હોય એને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? આપણે વધારે આપવી પડશે. બંધ પ્રબળ ક્યારે બને? જ્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું હોય તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ કેવું જોવા મળશે આપણને? વધારે. તો એ બંધને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધારે. તો બંધ એન્થાલ્પી એ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બંધ એન્થાલ્પી આ બંને વચ્ચે અંતર વધારે હોવાને કારણે ઝડપથી તૂટી જાય. જ્યારે આમાં સૌથી વધારે ઉર્જા જોઈશે તો બંધ એન્થાલ્પી કેવી આવશે? C બોન્ડ F, C બોન્ડ Cl, C બોન્ડ Br અને લાસ્ટમાં આવશે C બોન્ડ I. તો સૌથી વધુ ઉર્જા આપવી પડશે આપણે C બોન્ડ F અને સૌથી ઓછી ઉર્જા આપવી પડશે આપણે C બોન્ડ I ની અંદર. બરાબર છે. હવે ત્યારબાદ એક ત્રીજો ગુણધર્મ લખવા જઈ રહ્યા છે આપણે અને ત્રીજો ગુણધર્મ કયો છે? બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા. ધ્રુવીયતાને આપણે કહી દઈશું ચાક માત્ર અથવા તો ડાયપોલ મોમેન્ટ. તો ધ્યાન રાખજો ડાયપોલ મોમેન્ટ મ્યુ એ કોના આધારે નક્કી કરી શકાય છે? તો કે વીજભાર મલ્ટીપ્લાઈડ બાય અંતર એટલે કે q ઇન્ટુ ડિસ્ટન્સ. q ઇન્ટુ ડિસ્ટન્સ ઉપર આધાર રાખે. હવે ડિસ્ટન્સ જોવા જાવ તો આયોડિનમાં સૌથી વધારે છે. ડિસ્ટન્સ જોવા જાવ તો આયોડિનમાં સૌથી વધારે છે. પરંતુ જે ઋણ વીજભાર કરો કાર્બનમાં તો ધન વીજભારનું પ્રમાણ એક સમાન જ છે. પરંતુ ઋણ વીજભારનું પ્રમાણ આયોડિનમાં સૌથી ઓછું. મતલબ આયોડિન ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કેવી હશે? ઓછી. જ્યારે ફ્લોરિનની કેવી છે? વધારે છે. તો આ બંને ધ્યાનમાં રાખીને એક પેરામીટરથી નક્કી કરવામાં આવેલું છે કે C બોન્ડ Cl ગ્રેટર ધેન C બોન્ડ F, C બોન્ડ Br અને છેલ્લે આવશે C બોન્ડ I. તો આ એક વખત ગુજકેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે તો બધાએ ધ્યાન રાખવું. બંધની ધ્રુવીયતા કોની વધારે હશે? C બોન્ડ Cl, ત્યારબાદ C બોન્ડ F, C બોન્ડ Br અને સૌથી ઓછી આવશે Ci. આના માટેનું કારણ છે ક્લોરીન માટેનું કારણ છે કે તેની અંદર ખાલી ડી કક્ષક હોવાને કારણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ફ્લોરિન કરતા વધી જાય. જો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પૂછે તો ફ્લોરિનની વધારે, પરંતુ ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે વધારે. એટલા માટે શું લખીએ છીએ? C બોન્ડ Cl સૌથી પહેલા, ત્યારબાદ Cf, Cbr, છેલ્લે Ci. બરાબર છે. તો આ ત્રણ પેરામીટર છે, ખાસ ધ્યાનમાં રાખવા. ચલો હવે ત્યારબાદ આપણે જોવા જઈ રહ્યા છીએ ભૌતિક ગુણધર્મ. હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મ. તો ટાઇટલ લખો નેક્સ્ટ. હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મ. ચલો સૌપ્રથમ આપણને 11મા ધોરણના ભૌતિક ગુણધર્મ આલ્કેનના ખબર હોવા જોઈએ કે જેની અંદર ફર્સ્ટ પોઈન્ટ લખીશું આપણે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ રંગવિહીન હોય છે. આલ્કાઇલ હેલાઇડ જનરલી કેવા જોવા મળશે આપણને? રંગવિહીન. ક્યારે? જ્યારે શુદ્ધ હોય ત્યારે. જ્યારે શુદ્ધ હોય ત્યારે આલ્કાઇલ હેલાઇડ શુદ્ધ હોય ત્યારે એ રંગવિહીન જોવા મળે. પરંતુ જ્યારે બ્રોમાઇડ અને
બ્રોમાઇડ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે, પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તે સંયોજનો રંગીન દેખાય છે. બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશની હાજરીમાં કેવા દેખાશે આપણને? રંગીન. બીજું, ઘણા સંયોજનો બાષ્પશીલ હોય છે. આ ચેપ્ટરના એન્ડમાં જોઈશું આપણે બાષ્પશીલ સંયોજનો કયા કયા છે. ક્લિયર? ચલો, આ બેસિક માહિતી છે, ધ્યાન રાખવાની છે. હવે જ્યારે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ છીએ આપણે, તો જોડે જોડે લખતા જજો ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ સમજો. હું એક બીકર લઈ લઉં. બીકરની અંદર મેં ક્લોરોમિથેન રાખી મૂકેલું છે. તો શું ક્લોરોમિથેનના એક જ અણુ હશે અંદર? નહીં, બહુ બધા અણુ હશે ને. CH3Cl, 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 બહુ બધા અણુ હશે અંદર. તો આનું ઉત્કલન બિંદુ મારે નક્કી કરવાનું છે. તો ધ્યાન રાખો, ફર્સ્ટ પોઈન્ટ લખો. જો કાર્બનની સંખ્યા સમાન હોય પરંતુ જો હેલોજન તરીકે અથવા તો હેલોજન બદલાય તો ઉત્કલન બિંદુ માં થતો ફેરફાર, ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર કેવો હશે? ધ્યાન રાખજો ભાઈ. C બોન્ડ F કરતા C બોન્ડ Cl ગ્રેટર ધેન C બોન્ડ Br ગ્રેટર ધેન C બોન્ડ I. મતલબ કાર્બનની સંખ્યા સમાન હોવી જોઈએ. અહીંયા જે તમને કાર્બન આપે, કાર્બન કેવા હોવા જોઈએ? સમાન હોય. પરંતુ હેલોજન બદલાય, ફ્લોરિન કરતા ક્લોરીનનું વધારે, ક્લોરીન કરતા બ્રોમિનનું વધારે, બ્રોમિન કરતા આયોડીનનું વધારે. કારણ કે જેમ હેલોજનનું આણ્વીય દળ વધે તેમ, હેલોજનનું આણ્વીય દળ વધે તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું થાય? વધે. તેથી ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તેથી ઉત્કલન બિંદુમાં શું જોવા મળશે આપણને? વધારો જોવા મળે છે. તો ખાસ ધ્યાન રાખો, જો કાર્બનની સંખ્યા સમાન હોય પરંતુ જો હેલોજન બદલાય તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ફ્લોરિન કરતા ક્લોરીન વધારે, ક્લોરીન કરતા બ્રોમિન વધારે, બ્રોમિન કરતા આયોડીન વધારે. ચલો, આના ઉપરથી એક ઉદાહરણ લઈ લઈએ. તો ઉદાહરણ તરીકે શું લખી શકીએ આપણે? ચલો ધ્યાન રાખજો. CH3F, CH3Cl, CH3Br અને CH3I છે. તો સૌથી જો કાર્બન સંખ્યા સમાન છે બધામાં, તો ફ્લોરિન કરતા ક્લોરીનનું વધારે, ક્લોરીન કરતા બ્રોમિન વધારે, બ્રોમિન કરતા આયોડીન વધારે. બરાબર છે? પણ આવું ક્યારે કહી શકો તમે? જ્યારે કાર્બનની સંખ્યા એક સમાન હોય તો. ક્લિયર? ઓકે. હવે બીજો કેસ. જો આપેલ સંયોજનમાં અથવા તો એવું લખો, જો સંયોજનમાં હેલોજન એક સમાન હોય, હેલોજન એક સમાન હોય પરંતુ કાર્બનની સંખ્યા બદલાય તો શું થાય? ધ્યાન રાખજો. અહીં આગળ એક જ કાર્બન છે, હેલોજન X. અહીં આગળ બે કાર્બન છે, હેલોજન X, સેમ જ હેલોજન છે. ત્રણ કાર્બન છે, એક હેલોજન, સેમ ત્રણ X તરીકે શું છે ભાઈ? સેમ જ છે. ક્લોરીન ક્લોરીન ક્લોરીન. તો કોનું ઉત્કલન બિંદુ વધારે આવશે? ત્રણ કાર્બન વાળાનું સંયોજનનું ઉત્કલન બિંદુ વધારે. કેમ આવું? કારણ કે
જેમ કાર્બનની સંખ્યા વધે તેમ આણ્વીય દળમાં વધારો થાય, આણ્વીય દળમાં વધારો થાય, તેથી ઉત્કલન બિંદુમાં પણ વધારો જોવા મળે છે. ક્લિયર? એક ઉદાહરણ લખીએ આપણે તો કે CH3Cl કરતા CH3CH2Cl અને નેક્સ્ટ લખીએ છીએ આપણે CH3CH2CH2Cl, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. તો આ ત્રણની અંદર હેલોજન તો એક સમાન છે, પરંતુ કાર્બનની સંખ્યાના મૂલ્યમાં કાર્બનની સંખ્યામાં શું થાય છે? વધારો. તો જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય, કારણ કે આણ્વીય દળ વધે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે, આકર્ષણ બળ વધે તો તોડવા માટે ઊર્જા કેવી પડશે? વધારે. ક્લિયર? હવે આ બે પોઈન્ટ પછી જે ત્રીજો પોઈન્ટ છે એ ખાસ ધ્યાન રાખો. તો ત્રીજા પોઈન્ટની અંદર શું છે? જો કાર્બન ની સંખ્યા અને હેલોજન પણ એક સમાન હોય, પરંતુ શૃંખલાની સંખ્યા બદલાય તો લખો, જેમ શૃંખલા વધુ તેમ ઉત્કલન બિંદુ ઓછું. સમજો, જેમ શૃંખલા વધુ તેમ ઉત્કલન બિંદુ ઓછું. કારણ કે ચલો સમજો, ઉદાહરણ આપી દઉં, CH3CH2CH2CH2Cl. બીજું લઈ લઈએ છીએ આપણે CH3CHCl CH2CH3, અને ત્રીજું લઈ લઉં છું CH3CCH3 CH3Cl. ચલો 1 2 3 4 ચાર કાર્બન, 1 2 3 4 ચાર કાર્બન, 1 2 3 4 ચાર કાર્બન. ધેટ મીન્સ કાર્બન તો એક સમાન છે. હેલોજન ક્લોરીન 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 એક જ હેલોજન છે અને દરેકમાં હેલોજન તરીકે પણ ક્લોરીન જ છે. તો કોનું ઉત્કલન બિંદુ વધારે અને કોનું ઉત્કલન બિંદુ ઓછું? આમાં કેટલી શૃંખલા છે? ખાલી એક જ. આમાં બીજી શૃંખલા જોવા મળશે આપણને, બે શૃંખલા જોવા મળશે. અહીંયા આગળ શૃંખલા 3 થઈ જાય છે. તો જેમ શૃંખલા વધુ તેમ ઉત્કલન બિંદુ ઓછું. તો આન્સર આવશે A વધારે, પછી B વધારે, પછી C. આનું કારણ જોઈ લેજો કેમ આવું થાય. ચલો, પહેલા બીકરમાં મેં ભર્યું છે CH3 CH2 CH2 CH2Cl. તો એક જ હશે? બહુ બધા હશે ને. CH3 CH2 CH2Cl, CH3 CH2 CH2 CH2Cl, આવા નંબર ઓફ હશે અંદર. ચલો, બીજા બીકરની અંદર CH3 CHCl CH2CH3 CH3 CHCl CH2CH3 CH3 CHCl CH2CH3, બહુ બધા હશે અંદર. ત્રીજા બીકરની અંદર લઈ લઈએ આપણે તો કે CH3 CCH3 Cl CH3 CH3 CCH3 Cl CH3. આ રીતે ભરેલું હશે અંદર, બધા ગોઠવાયેલા હોય. હવે ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુનો મતલબ એવો થાય, એવું નહીં કે હેલો X અને કાર્બન અને ક્લોરીનને છૂટા પાડવાના છે, એવું નહીં. તમને બીકરમાં જે અણુઓ આપેલા છે એવા અણુઓને છૂટા પાડવાના છે. દાખલા તરીકે આનો એક અણુ તોડવાનો છે, આ બંનેનું આકર્ષણ તોડવાનું છે, આ બંનેનું આકર્ષણ તોડવાનું છે, આ બંને વચ્ચેનું આકર્ષણ બળ તોડવાનું. તો દરેક અણુને એકબીજાથી છૂટા પાડવાના છે. ચલો ધ્યાન રાખજો, અહીંયા એકબીજાની નજીક ગોઠવાયેલા છે, એકબીજાની નજીક ગોઠવાયેલા છે. જ્યારે આ બંને એકબીજાથી કેવા ગોઠવાયેલા છે? દૂર. કેમ દૂર ગોઠવાયેલા છે? તો કે શૃંખલા વધારે હોવાને કારણે તેઓ એકબીજાથી દૂર ગોઠવાયેલા છે.
હવે જો દૂર જ ગોઠવાયેલા હોય તો બંને વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે? ઓછું. આકર્ષણ બળ ઓછું હશે અને આકર્ષણ બળ ઓછું હોય તો છૂટા પાડવા માટે ઓછી ઊર્જા આપવી પડશે. મતલબ ઉત્કલન બિંદુ કેવું થશે ભાઈ? ઓછું. જ્યારે આ કેસની અંદર સૌથી વધુ આકર્ષણ જોવા મળશે કારણ કે બધા એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા છે તો ઉત્કલન બિંદુ કોનું વધારે જોવા મળશે આપણને? સૌથી વધારે ઉત્કલન બિંદુ સૌથી વધુ આ ત્રણ કેસમાં. ક્લિયર? તો તમે એવું કહી શકો કે જેમ જેમ શૃંખલા વધે તેમ સંપર્ક સપાટી અહીં આગળ સંપર્ક સપાટી કેવી જોવા મળશે આપણને? વધારે. જ્યારે અહીં આગળ કેવી જોવા મળશે આપણને? ઓછી. તો તમે એવું કહી શકો કે જેમ જેમ શૃંખલા વધે તેમ સંપર્ક સપાટી લખી શકો છો અહીં આગળ કે જેમ શૃંખલા વધે તેમ સંપર્ક સપાટી ઘટે છે. તેથી ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. ક્લિયર? તો આ હતા આપણા ભૌતિક ગુણધર્મો. એની અંદર ખાસ ધ્યાન રાખજો કાં તો કાર્બન એક સમાન હોય, કાં તો હેલોજન એક સમાન હોય, કાં તો બંને એક સમાન હશે. બરાબર છે? તો આ હતા એના ભૌતિક ગુણધર્મો. આપણે બાકીના નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટરમાં હેલો આલ્કેનની બનાવટ વિશે જોઈશું. ક્લિયર? ઓકે.